RS DJ. ખેડૂત મિત્રો, ઘણી વખત આપણે બધાએ જોયું છે અને અનુભવ્યું પણ છે કે આપણો પાક બરાબર તૈયાર થઈ ગયો હોય, આપણે એને ઘરે લાવવાની તૈયારી કરતા હોઈએ, બરાબર ત્યારે જ કંઈક કુદરતી આફત આવે છે અને આપણો તૈયાર થયેલો પાક બગડી જાય છે અને પછી તે માલ લઈને આપણે મંડીમાં એટલે કે પીઠમાં જઈએ છીએ ત્યારે તેનો ભાવ એકદમ ઓછો આવે છે અને આપણે નિરાશ થઈ જઈએ છીએ. આપણી મહેનત પાણીમાં જતી રહે છે, ઈયળે જતી રહે છે. દાખલા તરીકે આપણે ઘઉં કે બાજરી થ્રેશરમાં કાઢીને ખળે ઢગલો કર્યો હોય ત્યારે જ ઘણી વખત માવઠું થાય છે અને આપણો આ માલ બગડી જાય છે, લાઈટ મારતું બંધ થઈ જાય છે અને એને હિસાબે ભાવ એકદમ ઓછો આવે છે અને ત્યારે આપણે દુઃખી થઈ જઈએ છીએ. પણ મિત્રો, હવે આ પીંજણ લગભગ ખત્મ થઈ ગઈ છે. હવે આપણે આપણો પાક ક્યારેય નહીં બગડે. સરકારશ્રીએ ખેડૂતોના હિત માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે અને તેમાંની એક યોજના છે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના. મિત્રો, આ યોજનાનો હેતુ ખેડૂતોને તેમના પાક માટે સુરક્ષિત અને કાર્યક્ષમ સંગ્રહ સુવિધા પ્રદાન કરવાનો છે. આ યોજના હેઠળ રાજ્ય સરકારે સબસિડીની રકમ પણ હવે વધારી દીધી છે. આ સબસિડી પહેલા 75,000 રૂપિયા મળતી હતી, તે હવે 2024-25માં તેને વધારીને રૂપિયા 1 લાખ કરી દેવામાં આવી છે. આ યોજના 2021-22માં શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂત તેમના ખેતરમાં 330 ચોરસ ફૂટનું ગોડાઉન બનાવી શકે છે, જે માટે સરકાર દ્વારા 50% અથવા 1 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે. ખેડૂતો તેમના ખેતરમાં વેરહાઉસ, સિલો અને અનાજ સંગ્રહ માટેના માળખા બનાવી શકે છે. આ માળખામાં માત્ર અનાજ જ નહીં પરંતુ ખાતર, બીજ અને દવાઓના પણ સંગ્રહ કરી શકશે. આ યોજના માટે સરકારશ્રીની આધિકારિક વેબસાઇટ અથવા નજીકની કૃષિ કચેરી અથવા ગ્રામ પંચાયત કચેરીમાં અરજી કરી શકાશે. સબસિડીની આ રકમ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 36,600 થી વધુ ખેડૂતોને રૂપિયા 184.27 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. બીજા 13,982 ખેડૂતોને પાક સંગ્રહ માળખા માટેની મંજૂરી પણ મળી ગઈ છે. આ માટે દસ્તાવેજમાં તમારે જમીનના દસ્તાવેજ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ અને બીજા અન્ય જરૂરી કાગળો આપવાના રહે છે. તો મિત્રો, સરકારશ્રીની આ યોજનાનો લાભ અવશ્ય લેવા જેવો છે. આમાં તમને 16 થી 17 મેટ્રિક ટન સુધીની સંગ્રહ કરવાની ક્ષમતા મળશે અને તમારા પાકને બજારમાં યોગ્ય કિંમતે તમે વેચી શકશો. તો મિત્રો, આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ દબાવશો અને લાઈક અને શેર પણ કરશો. બસ, જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.